ખાનગી કોલેજોમાં અપૂરતા અધ્યાપકો અને આડેધડ ચાલતી ગોલમાલ ને ગેરરીતિઓના કારણે ટેકનિકલ એજ્યુકેશન મોટા પાયે ગુજરાતમાં નીચે જઈ રહ્યું છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે। તમે ફી ઉઘરાવવા માટે સમયસર ફી ન ભરનારના લોકોને પેનલ્ટી ફટકારો છો, તો આટલા મોટી પોલમપોલ માટે તમારી જવાબદારી ક્યારે નક્કી થશે? માત્ર તપાસના નાટક કરવાને બદલે હકીકતલક્ષી પગલાં ક્યારે ભરાશે? અને આટલા મોટી ગોલમાલ છેતરપિંડી ભવિષ્ય સાથે વિદ્યાર્થીઓના, એના માટે જવાબદારી ક્યારે સ્વીકારશો? એવો પ્રશ્ન અમે એટલા માટે પૂછી રહ્યા કારણ કે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। જે ગુજરાતમાં વારંવાર પુલ તૂટે ત્યારે આ સિવિલ એન્જિનિયરો આ રીતે તૈયાર થશે તો શું થશે આપણું આવનારી દિવસોની અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં? આડેધડ રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તા બની રહ્યા હોય ત્યારે આ સિવિલ એન્જિનિયરો જે બારોબાર આવી રીતે પાસ થવાના હોય તો કેટલા અંશે એ વ્યાજબી છે? આવા પ્રકારના કિસ્સામાં યુનિવર્સિટી ખાતે એના માટે એક આખી જોગવાઈ કરેલી છે કે આપણે BOS ચેરપર્સન અને એની કમિટી હોય છે, એ કમિટી એ પેપર જે બંને સમાન પ્રકારના પેપર છે એ જુએ અને એને આધારે એ રેકમેન્ડ કરતી હોય છે અને એમાં મોટાભાગે આપણે અગાઉના આવા કોઈ કિસ્સામાં એનું તમામ રેમ્યુનેશન રદ કરવું, પરીક્ષાની કામગીરીમાંથી ડિબાર્ડ કરવા અને ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનને એની સામે જો સરકારી અધ્યાપક હોય તો એને ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનને એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે, અને જો એ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટના કોઈ પ્રોફેસર હોય તો આપણે એનું અહીંથી એન્ડોર્સમેન્ટ રદ કરીએ છીએ અને એના ટ્રસ્ટને એની જાણ કરીએ છીએ કાર્યવાહી માટે।